મુરબો કેદુનો પૂરો થયો ટાઈમ નતો ચડતો કરવાનો આજ એકનો દિનો ટાઈમ છે મુરબો કરવું હોય તો ટ્રેક્ટર વાળાનું ધ્યાન ન હોય આ તો લગાડી દઈએ ખબર છે ગોતો ના પાડવો હા મારું થોડો ના કાઢે જ નાખું હોય કે અમારે વધારે પડતું આ કોરાય જ વાવેતર થાય હા હા એમાં કઈ ઘટે ચલી ખાંડ ઓગરે જાય એટલે આપણે મૂકી દીધું સોલા ભણીને કામ બનવાનું છે સ્પાઈડરમેન હાલો જો સાય થઈ ગઈ વધારવાની રહી હમણાં ટાટું પાણી નાખે છે ને એટલે ગાઈ ગા થઈ જાય ન કરતા બહુ વાર લાગે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની વાગ્યા છે ને 7 વાગ્યા ને સાહ ને રોટલી બે કામ બધા થઈ ગયા હીરાવું ને હીરાવે હંજવારી પોતા કરવાના છે બધી વસ્તુ આડીવાળી છે એ મૂકે દે હાસે મિલન હું તો માયા હોતી માયા બાપુ હું તો રામ રામ ને સીતારામ દઈરાની માતાજી બધા એને હાજર નિર્વા રાખે 8 વાગ્યા હું આગળ ઉઠ્યો ને હીરાવ્યો ને તમે જોતા જ છે કે અમારે જે સુધી હાલે ખાતર કાઢવાનું હાલે બરાબર આ જે ખેતર ખાલી થયું પહેલી વાર હું એટલે ખાતર જે છે જેટલું ખાતર એટલું કાઢવાનું હા મારા બાપુ એક ટ્રેક્ટર હાકે ને એક મધુબીનનું ટ્રેક્ટર છે ને ભીમભાઈ હાકે લાખો આવ્યો ગામમાંથી ભારેથી અમારે ખાતર કાઢવા જીસીબી લે બરાબર મારે ધ્યાન રાખવાનું છે પડે કે નથી પડતું લીલું હે ને ખાતર સોટે જાય ટોલીમાં પડતું નથી ભાઈ નિવરમાંથી નાખવું લાગે કાંઈ કરવી પડે જરાક બીજું કંઈ નહીં કાંક પડી જાય તો ભેરોથી પડી જાય યાર यहाँ પડે ઢગલો થયો હા જબરીનો એ ફરવો જો ઉલાર જરાક ઉલાર એને નહીં પડે જો ઢીકલો થઈ ગયો દાદુ નથી થોડુંક છે ભરત ને કાકો દીકરી બે ઉભા ટ્રેક્ટર વાળાનું ધ્યાન ન હોય આ તો લગાડી દઈએ ખબર છે પછી કઈ ન થાય
એ હે ને વાગ્યા કેટલા 9 થયા અને આ બેઠો હીરાવા. સોરી હું હીરાવ્યો નતો કેતો તો ને ઉઠ્યો ને હીરાવ લીધો હીરાવ્યો નતો ભૂલે ગયો નીંદરમાં હું તો ને અડધો જે તે ભૂલાઈ ગયો તો તે જો એવેણી માખણ ને ગોર ને શાક ને દાદી રોટલી થઈ ગઈ. જરા કે કેવા ખાતર કાઢવાનું હા દાદુ નટ મન લાગી હતી ભૂખ જરૂર એટલી બધી પડતી નથી હાલો હીરાવને એ કામ તો કાઢ નાખી. ઓલી આગળ લાખાને ફોન કર્યો તો ચિનકા લાખાને કે તમે લાખામાં તમે તો ન આવ્યા કે જેસે બી તો આવે કોઈ કે તો કે આવે કોઈ કે હાલી કે આવા હે એ કારુકની વાટ જોવે લાખાને મામા ભાણેજની બને હારું ને મિલનની ને મોટા લાખાને વધારે પડી ને આ મામા ભાણેજની વધારે પડી. ઝીણકો લાખો ને મોટો લાખો એટલે મોટો જમાય ને ઝીણકો જમાય. હા તમારે બેય જમાઈનું નામ લાખો જ છે. એક દી કોમેન્ટમાં પૂછતા હતા. હા મોટો જમાઈ લાખો જ છે, ઝીણકો જમાઈ લાખો જ છે. આ માટી છે ને કંઈક નવી નાઈજરું લાગે બિલીને પૂરું કરી દીધું કાપે નાખી લાગે. હા બિલી કાપે ટ્રેક્ટરમાં ભરી દીધી જો કીધી ને કઈ બહુ ઘોસેર થઈ ગઈ હતી બીજું કઈ નહીં. અર્થી કાપે કયો આંબો બોલો ઝીણકો રાખવો હોય તો રાખો ને ભાઈ કાઢો કામ કરવા. આંબો રાખી દીજો આંબો કાઢજો. એ ભાઈ એક આંબો છે ને એ રાખવાનો હે રિયો બાકી બધું કાઢી નાખવાનું થાય. અગોસેર થઈ ગઈ હબા. નૈકરીનું ઘર નાખ્યું બે જો મારા બાપે લાખે બે હે ને ખાતર નીકળે ગયું અને બીલી થોડી કાપવાની હતી કપાઈ ગઈ ને થોડુંક ખાતર એમાં હે ને આ જીસીબી થી કાઢ્યું હોય એટલે આડું અવરું થોડુંક થયું તે ભેરું કરવું. હું ઢોરની પાણી કરતી હતી તેની પાણી કરી લીધા ઓલી ભાગે એ ભીંસે એ ભાગી હતી માન પકડી બિસાડી. હા ભાગી હતી ના ના ઈની ન ગઈ તો ઓલી ઉત્યું લખમણ મામા ઘેર થી બે મા દીકરી ઉભી હતી ને આખો રમીલા ને સહકો કર્યો ના ઉત્યો પણ તોય નાથી ભાગી તો પછી સેટી ન ગઈ પણ નાની ધારિયામાં તોડી ઘડી હતી પછી બાંધી દીધી. હે કયો પોપિયો એમ મરે આ તો બધું સાફ થઈ ગયું બધું ગું ઇન્ડોર આ કુંડે હે ઈ કરતા ઓલું હતી વાઈવ ને આ ટાકામાં અહીં આકોરા નાખવું જોઈએ તેડકું આવી ગયું. આકોરા જો આ સાઈડ થી એક કાપો કે કઈ કોથરા નાખી દીધા હોય તો ભાંગે પડે ને. જીસીબી રહ્યું ને ભાઈ જીસીબી નું ઉપડું મોટું રહ્યું એટલે ડાફ મોટી હોય ને. હા ઈ કોરા બધી કાઢવું છે ખાતર આ બધી ચોખ્ખો થયો ઇલાકો હમા હા ઈ ચોખ્ખું થયું બધું નૂતા કાઢવાના ને ઈ કાઢે નાખ્યા. થોડાક એક રામડો ઉતો એક સીતાફળી ઉતી આંબો ઉતો એ બધા 4-5 ઝાડવા અડે અડે નહોતા ના ત્યાં અહીં તો જો કઈ ડૂસો ઉતો પણ ઈ હા પોપિયો કાઢ નાખ્યો. ઘણી બધી વસ્તુ ના ઉતી પણ એવી ડૂસો થયો હતો ને તી મામે કાઢ નાખ્યો છે. મારા ફૂઈને પૂછાયો હોત ને તો ઈ કાઢવા ન દે. જીવ નો હાલે થાય કે ફ્રૂટ નું ઝાડવું માંડમાં ડેવડું થયું હોય ને કી કાઢે નાખું ઈ તો થયું એ ગોટો વરેગો તું આવું તો તી ન બાપા ના પડાય કે એમાં આવી છે કઈક ગોતો ના પાડવો. હા મારું થોડો ના કાઢે જ નાખું હોય કે ને કામ બીજું કઈ નહીં ને બારી હે પાહે 2 બારીયું છે 2 બારીયું હે કોલા રહોડાની હા ને હોલની હા એટલે ઈ કે એક ગઈ અઘોસર એકદમ અને સુમાં હું આવે ઢુકડું હોય કે પછી હરફ ઇન્દ્રાન કોઈ જીવજંત ને આવે એના કરતા કે સોખાઈ હોય તો હારું. હા ને પછી ઈ કાઢવું પડ્યું નકર તો નો કાઢત. હા ઝાડવાની ચોકે તાય ને પણ તો ઈ થાય કે જીવ નો હાલે. હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. જો અમાર ઘેર આવ્યા મીમાન પણ મીમાન ની બેહાયા ખેતરમાં. હા ઈ લખમણ મામા ઘેર થી છે અમારો એટલે આવે ને. હા લખમણ મામા ની તો ઓળખતા હે લખમણ મામા તો ઓળખતા જોઈ ને કાયમ આવે. હા ઈ આજ જો મારી દીકરી ભૂલ્યું પડ્યું કોઈ દી નેતા આવી. હા એટલે હું તો વર્તી જ નહોતી હું તો પૂછા આણી કે આ મીમાન કોણ છે તો કે અરે ઈ તો દીઠા નહોતા પણ વિવાહમાં ગઈ હતી ને બાઈ ના ઈ તે દોર ખે. હા હા પરમીન વિવાહમાં આવી ને તે દોર
તો કે એકાથી પર દુદાભાઈ ઘેર જોયા હતા પણ પછી બહુ ટારો ન હોય જાડા મોટા જોયા ના જીનકી દીકરી હે કઈ કામ નામ હે આશા એટલે આશા અમારી જિંદગી આશા ને તમે આશા ઈ ભરવાનો હે ભૂકો એ વા લખમણ મામો તારવતા હતા ને જોટો ટ્રેક્ટર ટોલી ને એવી રાત થયા એટલે ભરેલી હે સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને માતાજી બધાને હાજર નિર્વા રાખે ધંધામાં લાભ દે શરીરને નિરોગી રાખે હારા વિચારું ઉજાડે મનની મનોકામના પૂર્ણ કરે અમારે જો આજ મહેમાન આવ્યા હતા ને હા મહેમાન નો તો બિચારા વિડિયો ઉતારતા ભૂલાઈ ગયું હતા પણ એમ બેઠા હતી ખોટી ત્યાં એ જો હિયાક ની તૈયારી હાલે હા યાદ થાય ગવાર મહેમાન આવ્યા એમાં વીસમાં પછી અધૂરું મૂકાણું હા થોડાક ગવાર ચીડે બે બટેટા નાખા હા તે ફેરીએ બટેટા ઘરમાં પડ્યા હતા વઘારવું. હા હું એમ રોટલા બનાવેલા હા, બનાવું તો રોટલા ત્યાં શીખું નું જીવસ પણ એમાં વિડીયો ઉતારવા વાળું માણસ કહ્યું તે ઓટાને માંડે વાર્યું હા માંડે વાર્યું હા 3:30 વાગ્યા કે મારે છે ને જે હું કેતન ને વાવેતર કરવાના હતા ને એને ઓરવે દીધું મારો મોટો આપનું બીજું વાડીનું જે ભાગ્યું નાખે ને ઈ ખેતરમાં ઓરવે દીધું તે માંડવી વાવવાના હે સાવીને જેડે મારમાં તી આગળ ફોન આવ્યો તો મને કે જરાક આવ્યું નહીં કે બે શિયાર ઉથલું હે તી કે માર લઈએ હું કાલે આવા આગળ જરાક વાર મને જો કેતનભાઈ છે ને એક પટો વાવે અને રપટો અમારે અહીં કરી નાખ્યો સેલો પટો અને બીજો પટો છે વાવી દીધો ને માથે પાણી વારી દીધું અને ત્રીજો પટો વાવેતર ચાલુ થયું કરીને કાકો ને કેતનભાઈ હે વાવે થઈ ગયા હે વાત જોઈ જતા અને હું તો ભગવાન નથી ને આ જો બિયારણ છે ને એ જીવી જ છે માંડવી જીવીસ અમારે વધારે પડતું આ કોરાય જ વાવેતર થાય જોકે થાય 22 નંબરના અમારે વાવે પણ જીવીસનું વાવેતર વધારે અમે તો એ જ કરીએ જો અમારો એવી ડ્રાઈવર વામણિયો કે એમ કેશુભાઈ કરશનભાઈ મોડવાડિયા કેશુભાઈ એટલે કે કેતનભાઈ કઈ આ તો પૂરો કરી દેવાના આગળ હા ભાઈ ફેગો તું બધાને મોર્યો એમાં હાશું હા હા એમાં કઈ ઘટે રેડી તો છે ને વીટી જઈએ ઘેર એક ઉથલ રહી બે ઉથલ માર લીધી હું નીકળી જા ઘેર સાવી શિયાર હવા શિયાર થયા ને માયા ટીવી જોવે ઉઠે ગઈ એટલે ઉઠે ગઈ તો 3:30 વાગે ગુલ્ફી વાળો આવ્યો હતો ને તે ઉઠાડી કે ગુલ્ફી ખાવી હોય તો નકર હું કા ઉગરે ચાહે એ ઉઠે ને બે ગુલ્ફીઓ ખાઈ ગઈ ને અમારે કરવાનો વિચાર હે મુરબો કેદું નો પૂરો થયો ને ટાઈમ નતો ચડતો કરવાનો આજ એકનો દિન ટાઈમ છે મુરબો કરવું હોય તો રમીલાને કહા કે બે થઈને મોરે નાખીએ ને તો વેલેરો થઈ જાય મોરાઈ જાય મોરવામાં જરીક વાર લાગે સહેલું ઉતારવામાં નીમાં પછી તે થાય કે ન થાય સેલો મુરબો હે અહીંથી થાય પછી તો ઘણા દિવસો જતા કાશી કેરી રીહે થોડાક દી પણ પછી વેત ન આવે તો એ હાટું કરે નાખીએ ચા છે ને જરી ખેતરમાં ફોરું પડ્યું કામ હા અટાણે ને હા ખોડ ને ઈ વટાઈ ગયું કાલે જાજ ખાતર હવાઈ ન ખાઈ ગયું ને એ છે ને કાલ હવાઈ વાવવાનું થાય હવાઈ થઈ રૂંઢે હા કદાચ રૂંઢે થાય આકોર નું પાણી લીલું કેવડાવીએ તો બપોર પછી ને કે ઝીણી ઝીણી ગદમ રહી ને 2-3 કેરા ઈ વાઢવાની હતી હેન ઢુકડા થોડીક વાઢ લીએ હા 1-2 દિન પૂરી કરી દઈએ ને તો પછી રેડી હા મારે છે ને થોડોક એક મુરબો કરવાનો છે કરવાનો છે ખમણે ના થોડોક વરે પાસે એક થઈ જાય હજી થઈ જાય પણ વેત આવી તો આવતો આવીએ લે ને મોરન બેહે જાય વાંધો ન આવે એક દી વાવવા ને કાલે પછી તો વરે આપડા જીવ કામ તો નો નીકળે ને વાવવામાં વરે બીન ભરાવવા પડે ને હશે ને કુંભી થઈ ગયું એમ હા મુરબામાં તો હાલે રાતના ન હાલે આપણે કે સ્ટોર તો નો આખું વરસ નો કરવાનો હોય હા થોડાક દી ખાઈ બસ પૂરું હાલો જો ખમણાઈ ગયો એટલે બધો ખમણાઈ ગયો અને બીજો અમાર મિલનભાઈ ખમણે એ કે હું કરવા લાગ્યા તમે થાકેરી અહીં હે ને શાંતિ મોહી તે હું કરે ત્યાંથી હેલ્પ કરે મારી એ કે બાકલ કેરી ખાવી તું તો એને લે આવી મોરે મોહી દીકરો ખાય બીજા કોઈને ખાવી કે ન ખાવી કે બરોબર
ખાંડ એટલી કી નાખીને હાલો જો આ નખાઈ ગયું જોયું હા દેવાને હલાવ નાખવાનો જરીક ખાંડ ઓગરે જાય એટલે આપણે મૂકી દીધું સોલા બરોબર આ બાફેલી નથી જરીક વાર લાગી હા ના જરીક અહીં હલબલાવીએ તો પોસ્ટી બોલવામાં નથી દીધું રેડી બને ગો હા હો બનવા માંડ્યો છે હા. જરીક વાર ઠંડી બહુ થાય હા ઉભા રહોડામાં પવન ન આવે ને કઈથી હા તો હું ઢોરનું કરતી આવે હા એ વાત છે 5:30 વાગ્યા ને રમીલા જો મુરબો કરે અને મારે જાઉં ઢોર પાણી કરવા પાડી એક ઘરની રાડો રાય થઈ તરી થઈ હે ને તે પાણી કરેલા વાહિતા નાખે તા પછી વાટેલી ગદમ બધું કરેલી ને આગો પોરી આકડી ગોતી મોડેરો આવી માએ સાયકલ ફેરવે માર પૂઈ એકાદી કેરી કાસી મોરે ને ખાય મોરે દીધી ને આંગળી દુખે મોરાથી તને જ પછી મીઠું ને કેરી ને ખાય મારા મામો અને લક્ષ્મણ મામો બે બીલીને કાપી હતી ને મજીના મોટા ડાયરખા રેગાતા અને બીજા થોડાક વડલા ને ચિંતા ચિંતા હતા ને કાપકૂટ કરે બધી આ બધી ચોખ્ખું થઈ ગયું વાઈબ ને બધી બીલી આખી કાપે નાખી થોડાક રહ્યા ચા પીપરા ને વડલા ને મુરબો બને ગો હમણે જો વાગ્યા હે ને 7:30 થયા ને અમે પરવારી ગઈ એટલે રાંધવાનું બાકી હે ઢોરનું કામ થઈ ગયું ગદમ ને ક્યારો વાટ્યો ગદમ થી તો વધારે એમાં ખડ હતું એવા સેલો વાટ હતો ને તેમાં વાર લાગી ઝીણી ઝીણી ઉતી ને પાછું ખડ બહુ હતું જરીક વાર લાગી ક્યારો વાટ લીધો ને બીન ઢોરની નાખવા ગઈ અને હું એ વાત પગ ધોવાય અને રોટલા ખડવા મારે મારે ફૂઈ કે યાદ કીવાનું કરું ટાણે યા કે હા ભીંડા ફ્રાય કરી નાખો થાય ઘરના ભીંડા ને ગવાર ને પણ કાયમ ગવાર નું ભીંડા નું ભાવે નહીં પછી કઠોરે કરીએ પણ કઠોર નું એમાં અડધાન ભાવે ને અડધાન ન ભાવે એટલે બસ ખાઈ લે આ ભીંડા નું ખાટી હાલો હુઈ મેલન ની ખાટી ખાવ મુરબો મસ્તી નો થેકો सीताराम ने जैसे कृष्ण तुम्हारी एक आवड़ेगा એ વાહ જો હા હો જો વાહ રે વાહ એક મી પેલી લાઈન કરે અને નીકવાડી મસ્તી જોઈ બીજી પછી આ સોફા કરી દીધા હતા ને તી વાહ જઈ લે आए घर को दो दियो હા હો ઈ ધાર જેવા બગડો ઈ કે છે જો आ बगड़ो આ ઈ આવડે જાય કાલે બગડો હે हाँ કાં બસ ભણીને કાં બનવાનું છે स्पाइडरमैन સ્પાઈડરમેન વાહ ओ देता मी दोरा જો આ એ જા બધા ઈની કરે આ એક લાઈન મી એક પેલો મી કરી દીધો પછી આ લાઈન બધી ઈની આખી આખી કરે હા તો એકડો આવડે ગો એકડો તો આવડે બોલે એટલે શીખવાડતી હતી નથી નો આવ્યો હતી કે હું થાકે રહી આ બગડો જો આ બગડો ये तो मन माई कर दी दो તો ઈવો કરે એટલી બગડો जाजो नी दगलो दे ડાગલો ને જ એકરા બગડા વાહ અતિ ગીર્યા વાહ વાહ જો આપણી માયાનો પેલો એકડો હા એટલે કે આ મી દોરે દીધો આ એક મી દોર્યો પછી આથી તે આ બે લાઈનો મી શીખવાડ્યું પછી આ ચોકડીયું પાડે અને હું એલા ઘરમાં વહી ગઈ હતી હું કા તું એકડા કરે ને મને બરેક છે હા ઈ આ બોલતી બધા એની હા ઈ બધા એની કરે છે ઈ કે દેજો आ एक नो हिट को नो थियो ઈ હેડ કોનો છે ઈ તો થઈ જાય હેડ કો પછી કાલે પાછા કરી હું આપણી કઈ